વર્તેજ પોલીસે બાતમીના આધારે થોરડી ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલા ટોરસ સાથે રાજસ્થાનના 3 ઈસમોને ઝડપી લીધા। વર્તેજ પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે થોરડીથી પિથલપુર જવાના રસ્તા ઉપરની ખુલ્લી જગ્યામાં થોરડી ગામના અર્જુનસિંહ ભીમદેવસિંહ ગોહિલ બહારથી ટોરસમાં વિદેશી દારૂ મંગાવી કટિંગ કરવાના છે। જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા ટોરસમાંથી વિદેશી દારૂની 45 બોટલ તથા બિયરના ટીન 96 મળી આવતા રાજસ્થાનના વિષ્ણુ બંસીલાલ મીણા, મનીષ ધર્મેન્દ્રભાઈ પુરોહિત અને શેતાનસિંહ છોટુસિંહ પવારને ઝડપી લઈ રાજસ્થાનથી દારૂ મોકલનાર કલાર અને અર્જુનસિંહ ભીમદેવસિંહ ગોહિલ વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ક્વોલિટી કેસ નો થાય સાંભળો કેટલા 41,000 દેખાય 300 રૂપિયા આવ્યું છે એનું નામ અહીં ક્યાં થાય છે પણ હોય ને એમાં કેટલી બોટલ કન્ટેનર છે